ગાઈઝ, દુબઈના સેફટી વિશે વાત કરીએ એ પહેલાં તમને એક વાત જણાવું કે દુનિયાના કોઈ પણ શહેરની અંદર યુદ્ધ તો થઈ શકે છે. હવે વાત કરીએ સેફટીની. સેફટી કોને કહેવાય કે માની લ્યો આપણા ઘરની અંદર કોઈ બેન કે દીકરી છે, બરોબર છે, એ જો રાતના 2 વાગે પણ એ બારે નીકળે છે, ક્યાંય ટ્રાવેલ કરે છે, વોક કરવા નીકળે છે અને એ આરામથી ફરી શકે વિના સંકોચે, એક પણ પ્રકારનું ટેન્શન લીધા વગર, તો એને સેફટી કહેવાય. બાળકો આપણા ઘરની અંદર છે અને એ જો બાળકો પણ રાતના અથવા તો દિવસે જો બહાર ફરી શકે અને આપણને જો ટેન્શન ના હોય ને, તો એને સેફટી કહેવાય. કરન્ટલી ન્યૂઝની અંદર શું આવી રહ્યું છે મારે વધારે કહેવાની જરૂર નથી, તમે સમજદાર છો. દુબઈના સેફટી વિશે વધારે કોઈની પાસે જો જાણવું હોય ને, તો જો દુબઈમાં કોઈ રહેનાર છે એની પાસે જાણજો. બીજું, જેને દુબઈની વિઝિટ કરેલી છે ને એની પાસેથી દુબઈની સેફટી વિશેનું જાણજો ડિટેલ, રાઈટ? જે ત્યાં બેઠા છે, જેને કંઈ ખબર જ નથી દુબઈ શું છે, જેને કોઈ દિવસ મેપમાં પણ દુબઈ નથી જોયું, રાઈટ? એની ક્યારેય સલાહ ના લેતા અને એક કોમેન્ટ પણ ના કરતા. વધારે તમે લોકો સમજદાર છો દુબઈના સેફટી વિશે, રાઈટ? મારે તમને કંઈ કહેવાની જરૂર નથી અને ના સમજાય તો પોગો જોવો.